વડોદરા શહેરમાં વૈદિક મૂલ્યોના મહત્વ પર વિશેષ વ્યાખ્યાન યોજાયું હતું। જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું। વડોદરા શહેર આજે એક મહત્વપૂર્ણ શૈક્ષણિક અને આધ્યાત્મિક કાર્યક્રમનું સાક્ષી બન્યું છે। શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કલા ફેકલ્ટી અને ડિવાઇન લાઇફ સોસાયટી વડોદરાના સંયુક્ત ઉપક્રમે વર્તમાન શિક્ષણ પ્રણાલીમાં વૈદિક મૂલ્યોનું મહત્વ વિષય પર એક વિશેષ જાહેર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વ્યાખ્યાનમાં મુખ્ય વક્તા તરીકે જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વૈદિક જ્ઞાન અને તેના આધુનિક શિક્ષણમાં સમાવેશના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો। આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ગુજરાત વિધાનસભાના દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ કાર્યક્રમના સંરક્ષક તરીકે MSUના વડોદરાના કુલપતિ પ્રોફેસર ડોક્ટર ધનેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ કલા ફેકલ્ટીના ડીન પ્રોફેસર કલ્પના ગાવલી અને ડિવાઇન લાઇફ સોસાયટીના ડોક્ટર જયંત દવેએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી। આ વ્યાખ્યાનમાં શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ, સંસ્કૃતિ પ્રેમીઓ અને સામાન્ય જનતા સહિત મોટી સંખ્યામાં લોકોએ હાજર રહીને લાભ લીધો હતો। वेदों का आज की शिक्षा प्रणाली में वेदों का महत्व, यही कार्यक्रम था। तो हमारी जो वैदिक परंपरा है ये अति प्राचीन परंपरा है, सबका समावेश है उसमें, और ऐसे ज्ञान विज्ञान का उपदेश वेदों से प्राप्त होता है कि मनुष्य अपने जीवन जीने की कला, जीवन जीने का रहस्य यानी अध्यात्म विद्या, पंचाग्नि विद्या, मधु विद्या, जितना भी ज्ञान है, अकेला ज्ञान नहीं, ज्ञान के साथ जो विज्ञान है, आत्मैकत्व विद्या प्रतिपत्तये, आत्मा और परमात्मा और जीव की एकता, ये वेदों से सिद्ध होगा। जीव और ब्रह्म एक है, हम और आप एक हैं, ये कैसे सिद्ध कर सकते हैं? हम और आप भिन्न भिन्न दिखाई पड़ रहे हैं, अलग अलग दिखाई पड़ रहे हैं। हम जिस दशा में हैं, जिस देश में हैं, उस दशा और उस देश से ही मुक्त हो सकते हैं। कैसे मुक्त हो सकते हैं? वेदों के ज्ञान से ही यह जान सकते हैं कि जिसे हम खोज रहे हैं वो हम स्वयं हैं। डिवाइन लाइफ सोसायटी वडोदरा द्वारा सदगुरु महाराज जगतगुरु शंकराचार्य द्वारा एक लेक्चरનું આયોજન કરેલું, જે લેક્ચરનું હતું સિગ્નિફિકન્સ ઓફ વેદિક વિઝડમ ઇન મોડર્ન એજ્યુકેશન। હવે આની પાછળનો હેતુ એ હતો કે જે વૈદિક એજ્યુકેશન્સ અને એજ્યુકેશન જે અત્યારનું ચાલી રહ્યું છે એને કેવી રીતે જોડવાનું, એ એમનો મુખ્ય ઉદ્દેશ હતો। જેમ એમણે કહ્યું એ પ્રમાણે કે કોઈપણ શિક્ષામાં વૈદિક છે જ, પહેલાંથી છે, આવેલું છે, અને એમણે બહુ ઘણા સરસ રીતે વર્ત્યું। 1+1 = 2 કેવી રીતે થાય એમણે પણ બતાવ્યું, અને જે નીતિમૂલ્યો જે છે આપણા સ્ટુડન્ટ્સમાં અત્યારે જે કેવી રીતે લાવવા, જેવી રીતે એમણે ઘણું સરસ કહ્યું, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને આચાર્ય દેવો ભવ। આ ટાઈપનું એજ્યુકેશન આપણા છોકરા યંગસ્ટરમાં આવશે તો ડેફિનેટલી આપણો દેશ અને દુનિયા ડેફિનેટલી ખૂબ આગળ જઈ શકશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।